આજ રોજ અષાઢ સુદ બીજના દિવસે મહુવામાં ભગવાન શ્રી જગન્નાથજીની નગર યાત્રા યોજાઈ હતી, જેમાં મહુવાના ભાવિ ભક્તો આ યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા। ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા છેલ્લા 28 વર્ષથી સ્વર્ગસ્થ ઇન્દુબેન લાડવાની આગેવાન નીચે નીકળતા આજે હવે આ બધા ભાઈઓના સહકારથી અહીંયા હું ઘણા વર્ષથી સંભાળું છું। રાજેન્દ્રસિંહ જાડેજા, શ્યામભાઈ, વિક્રમસિંહ, રમેશભાઈ, ભાઈ મયુરભાઈ, મહાવીરસિંહ, આ બધા મિત્રો, ખારજાપાના યુવાનો, જગન્નાથ મંદિરના પૂજારી શ્રી ઘેલાભાઈ, સિંધુ પરિવાર અને તમામ મહાનુભાવો આ રથયાત્રામાં સહકાર આપે છે। બહેનો, ભાઈઓ અને ઉત્સાહભેર નીકળે છે। રથયાત્રાનો રૂટ કયો છે આજે? રથયાત્રાનો રૂટ અહીંથી ખારજાપેથી શરૂ થશે, મોચી ચોક, કેબિન ચોક, વાછડાવીર, ત્યાંથી વાસી તળાવ, વાસ તળાવથી ગાંધીનું પુતળો, ત્યાંથી શિવાજી ચોકથી માંધાતાના પુતળા પાસે થઈ પરશુરામ ચોક થઈ અને જનતા પ્લોટ, મગનભાઈના બાવલા થઈ અને ઠાકર મંદિર, વિક્ટર રોડ ત્યાં થઈ બારપરા મહાલક્ષ્મી મંદિર ત્યાંથી થઈ આ યાત્રા લાઠી બજાર થઈ નિજ મંદિર પરત ફરશે। અને ગાંધીબાગે આજે મોસાળુને લઈને કેવા કાર્યક્રમો છે? શિવાજી ચોકની અંદર આજે ભાઈ મયુરભાઈ રાઠોડ એમના પરિવાર તરફથી છેલ્લા 10 વર્ષથી ભગવાનને મોસાળામાં ભરવામાં આવે છે। ત્યાં બધાય પ્રસાદ આરોગ્ય બધાય ત્યાં પૂરી, શાક કે શેરો જે કાંઈ એની યથાશક્તિ એ મોસાળાની અંદર સૌને જમાડે છે। જેટલા દર્શનાર્થી ઊભા હોય ને જોડાવે બધાને, તો બધાને આ માઇક દ્વારા આમંત્રણ કે આખું ગામ પ્રસાદ લેવા પધારો। ભગવાનનો વર્ષે એક જ વખત પ્રસાદ મળે છે, આપ સૌ પધારો। ભગવાન જગન્નાથજીની યાત્રામાં મગ્ન થયા હતા। આ રથયાત્રામાં મહુવામાં છેલ્લા 28 વર્ષથી ચાલતી પરંપરા, પૂજા, ઉલ્લાસ અને ભક્તિમય માહોલ સાથે યોજવામાં આવી હતી, જેમાં મહુવા ટાઉન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને આ રથયાત્રાના જુદા જુદા સ્લોગન સાથે ટ્રેક્ટર તેમજ ડીજે સાથે આ ભવ્ય રથયાત્રા યોજવામાં આવી હતી, જે મહુવાના જગન્નાથજી મંદિરથી પ્રયાણ કરી મોતી ચોક, કેબિન ચોક, વાસડાવીર, ડોક્ટર સ્ટ્રીટ, વાસી તળાવ, ખાદી ભંડાર, ગાર્ડન રોડ, શિવાજી ચોક, જનતા પ્લોટ થઈ ઠાકર મંદિર, વિક્ટર, બારપરા તેમજ લાતી બજાર થઈ અને નિજ મંદિરે વિરામ પામી હતી। રિપોર્ટર ચિરાગ ચોટલિયા, કલમ યુથ ન્યૂઝ, મહુવા। આજ રોજ જગતના નાથ એવા જે ભગવાન યાત્રામાં મહુવા મુકામે જે દર વર્ષે જે શોભાયાત્રા ભગવાન નગર શેરશાહે નીકળે છે, ત્યારે મહુવાના જનતા અને મહુવાના જે ધાર્મિક લોકો છે આજે જોડાઈને વિશાળ યાત્રા કાઢેલી, ત્યારે ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે આવતું વર્ષ સારું નીવડે અને સુખમય નીવડે, આરોગ્યમય સારું રહે બધાનું એ પ્રાર્થના કરી અને કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય મહુવાનો
તો મહુવાની જનતાને વિનંતી કરી છે કે બધા સાથે જોડાવવી, એક રહી નેક રહી અને સાથે કામ કરી અને ભગવાનની યાત્રાને સફળતા બનાવી એ વિનંતી સાથે જય હિન્દ, જય જય જગન્નાથ. જય જગન્નાથ.